હાલો સગ મારવાનું છે કિશુબેન. પેલા ગગાભાઈ બહુ ઉતાવળા થાય છે પતંગ સગાવા હાટું હાવ. જો ખાલી ઓહો ગગાભાઈ ગમે એ બાજુ પતંગ વહી જાય છે, કાંઈ નક્કી નથી રહેતું કઈ બાજુ જાય. એમ કેમ થાય હે? ગગા પાસે ભાઈ એમ જ થાય. ગગા પાસે પતંગ નક્કી ન રહે ક્યાં જાય. સગ મારને આવું તો એ ખેલ કરે ભાઈ તાણી થઈને. જો મારને ભાઈ ઓલા કઈ નો ઉતાવળો થયો છે. સગ માર દે હાલ. સપુ માર દે, સપુ માર દે. ગગા પતંગ શક્તિ નથી ગમે એમ હોય, પવન છે નહીં. કેમ લાગે સગાઈ ને? એલા ભાઈ જો આ મીંદડીને બસું આવી ગયું અહીંયા જોરું. જો જો હેઠું જોઈ જોવા આવ્યું તો પતંગ સગી ગઈ કે નહીં એમ. એલા બાજતા નીચે. ગગા સપુ માર દે. સપુ સપુ સપરી માર દે. તો સપરી મારે એટલે આગળ જો સગે તારે. તો મિત્રો ગગાભાઈ અત્યારે સપરી મારે છે. જોવો તમે. વાહ ભાઈ વાહ. હાલો 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 હાલો. લે લે લે. માર દે. પવન હજી ગગાભાઈ નથી આવ્યો એમ કે. ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ, આકાશે ઉડવા લાગી પતંગ. કેમ છે સંજા? મજામાં ને? તો વાંધો નહીં ભાઈ. અહીંયા તો સંજાભાઈ ઊભી ગયા છે હેઠે. અમે અહીં ધાબે પતંગ સગાવી. બોલની ભાઈ કાકા પતંગ સગાવે છે. હું વિડિયો ઉતારું છું. ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હું કેવું સંદા કાકાને કહી મજા આવો ભાઈ ગામડે પતંગ સગાવવાની. કાસો દોરો. હા ઓ ભાઈ હિવણીયો દોરો છે આ ગોદડા હિવવાનો. અને જો પતંગ રમરમાટી કરે જાય છે ભાઈ. એમાં અમારા ગગાભાઈ શૂટિંગ ઉતારે. ગગાભાઈ વ્લોગ નું શૂટિંગ ઉતારે છે. જો તમે. હા હા હા. આ પતંગ શક્તિ નથી પણ હેઠી આ કીધું તું સગ મારે છે સગરે. આ સગ મારી આયા. સગ માર દે ભાઈ હાલ. કિશોડી સગ માર દે. હજી નાત બધા પવન આવવા જો. માર દે નહીં ગમે એવો હોય પવન. માર દે પવન આવ્યો. અંગણી સીના કમા. માર દે. માર દે ને. આ બહુ ઉતાવળો થયો છે ભાઈ. વાહ ભાઈ વાહ. પવન આવતો નથી મિત્રો કયું નો. એટલે આપણી પતંગ ઉડી ગઈ છે આકાશમાં. જો તમે ગોદડાના હિવણિયા દોરાથી ભાઈ સગાવી છે. કાંઈ ઘટે નહીં એવી. એ કિછુડી આ જોજાય ઓલી ગાંઠ બાઈટ છૂટી જાય નહીં. ઓ પતંગ જાય ઉડી ઉડી. પતંગ સગાવી હો ભાઈ. હજી તો ખેરની જાજી વાર છે. હો આવી કઈક ગામડે મજા કરી ભાઈ. પતંગ સગાવી ભાઈ. આપણે જો ગામડામાં કંઈક આવી રીતે બાળકો પતંગ સગાવે અને હું સિટીમાં બતાવું કે બાળકો કેવી રીતે પતંગ ચગાવે છે, તો તમે જો આવી રીતે કંઈક બાળકો અહીંયા પતંગ ચગાવે છે. એ બાંધે શું કામ ખબર છે? ઓલાની ફિરકી તોડી નાખી ને એટલે બાંધે છે. ઓલાની પતંગ કપાઈ ગઈ ને એટલે એ બે બાંધે છે. જો ઓલાની પતંગ કપાઈ ગઈ ને એટલે બાંધે છે. એ તમે બે શું કામ બાંધો? પતંગ કાપ નાખી જઈ લે કેમ બાંધે? ઓ હઈ આ તો ઓલા ડબલ એમાં કોઈનું નથી આવવા દે એમ હોય મારા ના થઈ. આ તો જો બે બાંધા હે નક્કી આજે એકાદાની પતંગ ભાઈ નહીં મૂકે. જો આમ હોય અમારે સિટીમાં તો કેમ પણ ભાઈ ભાઈ એક પતંગ ખાલી કપાઈ ગઈ ને એના હાટું આ જો બે કેવા બાંધે છે. પતંગ ફાડી નાખી જોઈ લે ભાઈ ભાઈ. આમ જોઈ લે ઓલો પતંગ ફાડવાની ધમકી આપે. અરે પણ હે તો ખરી બે બાંધા.
સિટીમાં કંઈક આવી રીતે પતંગ સગાવતા હોય, અને ગામડામાં મેં તમને જેમ બતાવ્યા ગગો ડોનને એ કંઈક એવી રીતે સગાવે. ઓલા બે તો હજી બાંધે છે, ખાલી પતંગ કપાઈ ગઈ ને એમાં બે બાંધે ને એની પતંગ જો અહીંયા હલવાઈ ગઈ. કેમ એલા પોરો ખાવશો? જો પાછા દીકરા પોરો હતો ને ખાય એ હાથ તારી નહીં પાછા ભાઈ થાય. આ તો બે પોરો ખાઈ ખાઈને બાંધે. જોયું મામલો મેદાને ચડી ગયો, હવે નો ઉભા રહી બે. જોઈ લઈ આને નક્કી WWEમાં લઈ જવા છે મારે. હા મોટા થઈને કંઈક બનવાના જ છે, કારણ કે અત્યારે જો આવા બાંધતા હોય તો મોટા થઈને તો શું ન કરે. ઓલો જો હમણાં એક્શન મેચ છે ઉપાડીને જોવાલા ઓલી રેતીમાં લઈ જાય. એ તો ઓલી રેતીમાં લઈ જતો લાગે. જોઈ લઈ હા તારી નહીં. જો અહીંયા કંઈક આવી રીતની ઉત્તરાયણ બધા ઉજવે છે. જો આ બાજુ જો કેટલા પતંગ ચગે છે. તો અહીંયા કંઈક આવી રીતે પતંગ ચગાવે છે, ને આપણે જે ગામડે મેં તમને બતાવ્યું ત્યાં ગગો ડોનને કંઈક એવી રીતે સગાવે છે. હવે તમે હવે નક્કી કરીને કહો કે પતંગ ગામડે ચગાવાય કે સિટીમાં સગાવાય. પછી જે જેને ગમતું હોય ભાઈ, સુરતમાં રહેતા હોય એને તો સુરતની પતંગ ચગાવવાનું ગમે, ને ગામડે રહેતા હોય એને તો ગામડે પતંગ ચગાવવાનું ગમે, સિટીમાં રહેતા હોય એને સિટીમાં પતંગ ચગાવવાનું ગમે. જે વ્યક્તિ જે જગ્યાએ રહેતા હોય એને ગમે, પણ અમુક એવા વ્યક્તિ પણ છે જે સિટીમાં રહે છે ને તો એને ગામડે પતંગ ચગાવવાની મજા આવે, એને ગમતું હોય છે. તો હવે તમારે નક્કી કરીને તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે કે કઈ જગ્યાએ મજા આવે. તો એટલે તમને ક્યાં મજા આવે? ગામડે મજા આવે કે અહીંયા મજા આવે? તમારે મારા દીકરો બેન બાદ હોય તો અહીંયા જ મજા આવે ને. એટલે પતંગ મળી ગઈ તેઓ ચડાવવાનું શું વાર છે? આ હલવાડ દે છે હેલા. જો અહીંયા કંઈક આવી રીતે પતંગ સગાવતા હોય. બોલો તમે જ તો ગામડે સગાવાય કે અહીંયા સગાવાય? આ એવડું મોટું ખુલ્લું આ એવડું મોટું ખુલ્લું છે, અહીંયા કંઈ વાયરું નથી નડતા તોય એની પતંગ હલવાઈ જાય છે. હવે વિચાર કરો આ બે વ્યક્તિ ગામડે સગાવતા હોય તો ન્યાય એનું શું થાય? મિત્રો જો આ પતંગ કોકની કપાઈને જાતી હતી ને તો મારા હાથમાં આવી ગઈ. જો અહીંયા એક આ બહુ મજા આવે. આપણે કંઈ લૂંટવા ન જવું પડે, ઓટોમેટિક તમારા હાથમાં જ આવી જાય. એટલે બને ત્યાં સુધી તમે પતંગ ફિરકીનો ખર્ચો ન કરો ને તો પણ ચાલે, કારણ કે અહીંયા પતંગ જ એટલા કપાઈને આવતા હોય. તો ચાલો ઘડીક હું પતંગ ચગાવી લઉં, ત્યાં સુધી તમે લાઈક કમેન્ટ કરી દો. હા તારી ના આકાશે ઉડે આપણો પતંગ. હે ભાઈ ભાઈ મિત્રો હજી ખીહેરની તો વાર છે, પણ હું કિશુબેન જો ધાબે ચડી ગયા છે પતંગ સગાવવા માટે. આ ગોદડાનો હિવણીયો દોરો છે ને આ પતંગ છે. કિશુબેન જો સગ આપે છે. કિશુબેન સગ આપવા હજી ખીહેરની વાર છે, પણ આપણે પતંગ સગાવી લઈએ અગાઉ. વાહ ભાઈ વાહ. એમાં ભાઈ ફરતી બાજુ ગીરના ડુંગરા અને વૈશે ગામ. ઓ ભાઈ કાંઈ ઘટે નહીં એવું રૂડું રળિયામણું નજારો જ કંઈક અલગ છે. તમે ખાલી જો અહીંયાથી આ ડુંગર, બાકી હા હા આંખ ઉગડે એટલે સીધા જ આ ડુંગરના દર્શન થાય મિત્રો. વાહ ભાઈ ડુંગર ઉપર માતાજીનું સ્થાન પણ બિરાજમાન છે. ખોડિયાર માતાજીનું આ ડુંગર ઉપર, ડુંગરની ટોચ ઉપર ન્યા ખોડિયારમાં છે. હવે હું ની ડુંગર ઉપર નહીં, હા બે ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું સ્થાન છે. અને અહીંયાથી કંઈક આવી રીતે સરસ મજાના જો મકાન છે ભાઈ, નળિયાવાળા. સ્લેબવાળા તો બહુ ઓછા જોવા મળે છે, પણ નળિયાવાળા મકાન છે અહીંયા ગામડે. તો જ ભાઈ ગામડું સરસ લાગે. આવા મકાન હોય દેશી નળિયાવાળા, વિલાયતી નળિયાવાળા મકાન હોય તો જ ગામડું સરસ મજાનું લાગે ભાઈ. તો મિત્રો પતંગ ઉતારી લીધી ને હવે જવાનું છે નીચે, કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવા જઈએ છીએ. હવે પતંગ નીચે ઉતારી લીધી. હવે ગગાભાઈ ઉતરે છે અમારે. જો હાલો કિશોડી વાહે ઉતરો પછી. અહીંથી સીધી નાખ દેવી છે. ઘા કરી દીધી. જો અહીંયા પડી ગઈ પતંગ. ઉતરો એક પછી એક. હાલો ભાઈ ભાઈ પતંગ સગાવીને હવે નીચે આવી ગયા બજારમાં. બજારમાં જો બહાટી બોલાવે છે અમારા ગગાભાઈ. ભાઈ ભાઈ કિશુબેન ને સરસ મજાના ગીત આવડે છે. ભાઈ ભાઈ મેલડી માના સોર હો આ ગગાભાઈ અમારે. જો
મત ચીરાવ બોલે મન સાઉ નાના રાજમાં એ મેરી ના ગારામાં ને આટમ કે સીના મારા બોલેમાં ખડિયાલા માના રાજમાં. તો મિત્રો તમને અમારા ઉત્તરાયણનો વ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બોલ તો ખરો એલા.